હું કાળ ઝાડ કાઢ્યો. ઓલો મેઘજી બહુ વાડીનો થતો તો સુવડાવી દીધો. એક ઘા અને ખોપડીના 2 ટુકડા. સાલો વારે ઘડીએ મારી બાતમી પોલીસને આપતો તો મારા બધા જ માણસો પકડાવી દીધા હરામખોરે. ઓહો હો હો હો, ઈ ભલે ને હંધાઈ માણસ પકડાવી દીધા, પણ હવે અમે 2 નવા માણસ તો છીએ ને. તમારે મુંજાવમાં ચીંધો કામ બોલો, ક્યાં ધાડ પાડવી છે? એ બધું પછી પહેલા એ કે માલ લાવ્યો છે કે નહીં? આ મવડો મળ્યો છે. હમણાં ઓલો નવો ઇન્સ્પેક્ટર PK પટેલ આવ્યો છે ને, કે બહુ કડક બંદોબસ્ત છે. માલ ક્યાં છે? માલ છે. ઓહો, જરા ઊંડે ઉતરી ગયો છે એટલે ઊંડેથી કાઢવો પડ્યો. મવડો છે હો પેલી ધારનો. કબૂતર પકડે એમ પકડે છે. પિચકારી ઊંડે. ધીમે ધીમે પીજો. ઢીચો તમારે ઢીચો ઢીચી નાખો. વાહ, આનું નામ માલ છે ને, કડકના પેટનો. બીજો જોતો હોય તો છે હો. બીજા માલનું શું? બીજો માલ? હા, બીજો માલ. હા, સમજો. આ પોટલીનો માલ અને ઓલો જીવતો માલ. નવો હતું ને એટલે ખબર ન પડે બાપુ. જીવતો માલ લેવા તો ઓલા ભોળિયા સામને ક્યારનો મોકલી દીધો છે. હવે શિકાર કરીને આવતો જ હશે. એ શ્યામલો દેખાવનો ભોળિયો છે, બાકી મુખીનો ખાસ ચમચો છે. સાલો દગો તો નહીં દે ને? હવે ઈ શું દગો કરવાનો હતો? ડૂચા નો કાઢી નાખીએ. અરે આટલું કહું, ઈ મારા જેવા જ ધંધા કરે છે. હું પોટલીનો કરું છું ને ઈ જીવતા માલનો કરે છે, અને એટલે તો મારે ઘેર રહીએ છે. હું જોઉં છું. આ તમારા બંનેનો પહેલો ખતરો છે. જો જરા પણ ચાલાકી કરવાની કોશિશ કરીને તો એક જ ઝાટકે બેઉની ખોપડીના ફાળિયા કરી નાખીશ. ઓળખે છે ને આ કાળિયાને? બાપુ, માલ હાજર છે. આ થોડી ભારે હકોણી છે. એમ નહીં માને. ઉભી રે. તને કોઈ જોયું નથી ગયું ને? હવે કોનો દી ભર્યો છો કે તમારું નામ સાંભળ્યા પછી સામે જોવાની હિંમત કરે? આંખો ના ફોડી નાખું. ભાઈ જીવને કહેતો તો તું છે. બાપુ, પોટલી જીવન. અડધી મારી પેલી ધારનો છે મવડો. પેલા તું પી લે. નીચેથી તો નીચેથી કેમ બેઠા છો? કેમ શરમ લાગશે? તો હાલો ને ત્યાં આવડે મોઢે બેસીએ. હાલો, અમને શું વાંધો છે? આઈ નાય બાજ્યા. આઈ શું વાંધો છે? અમે ક્યાં જોઈ છી કાંઈ? હાલો બારે બેસી. બહાર બે. પણ કહું છું, જરા ઉતાવળ રાખજો. આ છોડી જો હોશમાં આવી જશે ને તો જબ્બે કરવી ભારે પડી જશે. તું જા. મને શું શીખવાડે છે? આવી તો કઈક વજીરી ઉપર સવારી કરી લીધી. ઘણી ખમ્મા બાપુ, ઘણી ખમ્મા. આ તો મારું પહેલું કામ હતું ને. બકવાસ બંધ કરો, બહાર જાઓ.
બાપુ મને એક વાત ક્યારની મૂંઝવ્યા કરે છે. એ વાત પછી કરી હોત તો તારા બાપનું શું બગડી જાત? ઘણું બધું બગડી જાત. મને રહી રહીને વિચાર આવ્યો કે તમે તો આની આબરૂ લૂંટીને જતા રહેશો, પછી આ છોડીનું શું? અરે આપી દઈશું 25-50 રૂપિયા. બહુ વધારે ના કહેવાય? શ્યામલા, મજાક બંધ કર અને સીધી સીધી વાત કર. સીધી વાત તો એ છે કે તમે આ છોડીને છોડી દો. નહીં. તમને પગે લાગુ છું, મને આની જિંદગીની દયા આવે છે. મૂર્ખા, તને ખબર નથી કે કાળિયાના હાથમાં આવેલો શિકાર ક્યારે છૂટતો નથી. સમજ્યો? હવે તું આખું ફાડીને જોયા કર કે તારી નજરની સામે જ હું એને આબરૂ લૂંટીશ. એમ? અને ના લૂંટવા દઉં તો? દારૂના બે ટીપા અંદર શું ગયા કે માકડને પણ મોઢું આવી ગયું? કાળિયા, મને લાગે છે કે તને ખબર નથી કે આ મલકની ધરતી માથે આબળાની આબરૂ બચાવવા લોકોએ પોતાના માથા વઢાવ્યા છે. અરે મીંડળ બંધા આજે પાળિયા થઈને પૂજાય છે. તો તું એ આજ પાડ્યો બની જા. જીવણ, એ જોડીમાંથી એક જ ખાખી બીડી પૂરી કર, એ પહેલા હું આ કાળિયાને પૂરો કરું. અરે એક જ થાકી પૂરી કરું તું તારે જોને. તું એનો પૂરો કર. જો આ મરદના દીકરાએ બંડલ ફેંક્યું, એક બીડી સિવાય આપણી પાસે બીજી નથી. કેમ કાળિયા, તું એમ સમજતો હતો કે ઇન્સ્પેક્ટર પટેલના હાથમાંથી તું છટકી જઈશ? કેમ? અરે આ તો પીકે પટેલ છે, ચામડા ઉતારી દઈશ. પકડો એને. અરે શ્યામ, જીવનની બેડી પૂરી થાય એ પહેલા તે એને પૂરો કરી નાખ્યો. હજી તો બે દમ બાકી છે. પટેલ સાહેબ, આણે છે ને બહુ મવડો પીધો છે.
હવે જેલમાં એને ભેંસનું મૂતર પાજો. અને આજ દિન સુધી એને પોલીસ અને પબ્લિક બંનેનું લોહી પીધું છે. હવે એને એના તમામ ગુનાઓની સજા પૂરેપૂરી મળશે. બાકી આપણું નાટક કેમ રહ્યું? તમે ત્રણેય જણાએ નાટક કરી અને આને પકડાવવામાં જે મને મદદ કરી છે તે બદલ પોલીસ ખાતું તમારો ખૂબ આભાર માને છે અને તમને ત્રણેયને જરૂર પડે અમે મદદ કરવા તૈયાર રહેશું. આભાર. થેન્ક યુ શ્યામ, થેન્ક યુ. વેલકમ. આપણું છે તે પોલીસ ચોકીમાં થેન્ક યુ કહેજો. ચાલો. હાલો. અને સાહેબ તમે છે ને હિન્દી ફિલ્મમાં જેમ પોલીસની એન્ટ્રી થાય ને એવી જ રીતે આવ્યા હો. ગાડી લઈને આવ્યા છો કે હાલીને? ગાડી લઈને કેમ? તો હાલો, આ લોકો તો સાયકલ પર આવશે. ચાલો. મને લેતા જાઓ. ચાલો લે, બધા. હાલ કાઢ્યા ભેંસનું મૂતર પીવા. લ્યો વરરાજાને તો માંડવે લઈ ગયા. હાલો હવે આપણે ઝટ ઘરે જઈએ. ચડી રાધા ક્યાં છે? રાધાને તો જંગલેશ્વર જવાના રસ્તે ઇન્સ્પેક્ટર લઈ ગયો. જંગલેશ્વર? પણ સાહેબ અહીંયા તમે તો પોલીસ સ્ટેશન કહેતા હતા ને? હા હા આ જ છે મારું પોલીસ સ્ટેશન. અહીં જ તારો ગુનો સાબિત થશે ને અહીં જ તને સજા પણ મળશે. સજા? શેની સજા? છોકરી, તારી સામે આરોપ મૂકવામાં આવે છે કે થોડા સમય પહેલા તારે ત્યાં મહેમાન થઈને આવેલા દેવસંગભાઈ અને એમના દીકરા ખેમરાજનું સામેથી બોલાવ્યા હોવા છતાં તે તારા બાપે ને બીજા બે ચમચાઓએ ઘોર અપમાન કર્યું છે. જમાદાર, જી સાહેબ. રિમાન્ડ રૂમ તૈયાર છે? જી સાહેબ. આરોપીને રિમાન્ડ રૂમમાં લઈ જાઓ. છોડ દો. હા હું હા રાધા ગૌરી, હું ખેમરાજ. ઓળખ્યો મને? અરે 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 રાધા ગૌરી, હવે તને કઈ સમજાવવાની જરૂર નથી. તું બધું જ સમજી ગઈ હોઈશ. હું તારા બાપ ધનરાજને બતાવી દેવા માંગુ છું કે દેવરાજનો દીકરો ખેમરાજ રાધા સાથે વગર લગ્ને સુહાગરાત મનાવી શકે છે અને એટલે જ તો આ સેજ સજાવી છે. નાલાયક! હાથ ઉપાડવાની જરૂર નથી. અરે આ હાથ તો હું જિંદગી ભર પકડી રાખવા માંગતો હતો, પણ તારા બાપનું અભિમાન આડે આવ્યું અને એટલે મારે આ નકલી પોલીસ ઇન્સ્પેક્ટરનો વેશ ધરી ને તને અહીં લાવવી પડી. બોલ, अब रेप किया जाए या रोमांस किया जाए? પરણ્યા પહેલા પ્રિયતમા પર હાથ ઉપાડવો મહાપાપ છે. શું કહે છે ચેલાજી? અરે ઘોર કાઢ્યું. પરણ્યા પેલા પત્ની પર અત્યાચાર, પૃથ્વી પરથી પુણ્ય પરવારી રહ્યું છે. અહિતા અહિતા. અલે અત્યારે આ પાપ પુણ્યની વાતો કરનારા તમે કોણ છો? અરે આ અમારા મહાન ગુરુ ગગનભેદી ગોબા શંકર ગોર અને હું એનો ચેલો પંપાનંદ. જય રાધેવર, જય માધાવર, કૃષ્ણ કનૈયો, નંદ કિશોર. અરે પણ તારે અહીંયા શું કામ છે? તું સીધો તારે રસ્તે પર, નહીતર મારે એક બ્રાહ્મણ ઉપર હાથ ઉપાડવો પડશે. અરે આ માર ખાય એવા ગુરુ ચેલા નથી. ખાતરી ન થતી હોય તો પૂછી જુઓ પબ્લિક ને. અને મારામારી કરવા કરતા સુંદર માર્ગ એ છે કે આ ઝાલાવાડી ઝુમલી જેવી કન્યા સાથે અત્યારે ને અત્યારે તારા લગ્ન કરાવી દઉં તો કન્યા ઝુમલી મંગળ ફેરા ફરવા તૈયાર થઈ જાય. અરે સમોર્તમ સુબલગમ ક્ષેમમ કલ્યાણમ ધુમડીદાનમ આરોગ્યમ શુભમ ભવત. અંગ્રેજીમાં ગાળ બોલે છે. અરે ગુરુજી, એને સંસ્કૃત નહીં આવડતું હોય. અરે સંસ્કૃતમાં ગાળ કાઢો કન્યા. યાવની માં નહીં. ઝુમલી, તું સીધી રીતે નહીં માને. તમારે યુદ્ધ મંત્ર બોલીને હાથ ઉપાડવો પડશે. હાથ ઉપાડી તો જો. ગુરુજી, કન્યાની ઈચ્છા છે તો યુદ્ધ આરંભ કરો. પડેલો હાથ ખડો. મહાદેવ! અરે રે 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 રે, આ તો ઉલટું થઈ ગયું. હવે મારે ધોતિયાથી મોઢું સાફ કરવું પડશે. ગુરુજી, તમે કષ્ટ ના કરો. આજ સુધી ધોતિયાથી મોઢા સાફ થતા હતા. હું એનું જડબું આ જોડાથી સાફ કરીશ. એક ટૂંકામાં તો બિચારાને વાય આવી ગઈ. હરામખોર, મારે છે
ને પાછો ગાલ ઉછાળે છે. એટલા માટે યજમાન કે આ ગોર મહારાજની નિયત આ કન્યાના સુંદર રૂપ પર સુમોહિત થઈ છે. સત્ય વચન. કળિયુગમાં નિયત તો નિરંતર બદલાયા જ કરે. એટલા જ માટે હવે આ કન્યા પરણશે તો ગોર મહારાજ દે. ગુરુજી, મુહૂર્ત બહુ જ શુભ છે. ફરી નાખો ફેરા. તારી તે જાતના તું મારા શિકાર સાથે ફેરા ફરશે. એ તો જેના હાથમાં એના મોઢામાં. એટલે એટલું જ કે તું અથવા તારા ગોઠવાયેલા માણસોમાંથી કોઈ પણ આ કન્યાને હાથ લગાડશે એની સાથે આ કન્યા મંગળ ફેરા ફરશે. એમ વાત છે. તો લે હાથ. સૂખા ધનિયા જલ્દી આવો, જલ્દી પકડી લો પેલી છોકરીને, જલ્દી. બરોબર દીધી છે. ખોલ ડાચો, ખા ડુંગળી. તો ઊંધો થઈ ગયો. અરે અરે ટાંગા પકડાના. અરે હવે ખોલ ડાચો, ખા ડુંગળી. ખા ડુંગળી, ખા ડુંગળી. तू चीज बड़ी है मस्त 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 मस्त. तू चीज बड़ी है मस्त 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 मस्त. ये गुबा ऊपर पर सीधा दे जा, दूध दे जा, दूध दे जा. કન્યા ડુંગળી ન જવાય, ન જવાય, ન જવાય. સુંદરી, અરે પધારો ગરુડજી. નહીં નહીં ગુરુજી. સુંદરી, હવે લગ્નના ફેરા ફરવા તૈયાર થઈ જા. ગુરુજી, તમે લગ્નના ફેરા ફરો તે પેલા મારો ફેરો ફોગટ ન જાય એટલા માટે હું ઉપડું કન્યાની શોધમાં. બાકી ગુરુજી તો પારકી થાપણ કેવાય. હવે તારાની મારા સાહેબ બીજું કોઈ નથી. હવે શરમ છે નહીં. જગ ફેરા ફરી લઈએ, ફરી લઈએ, ફરી લઈએ, ફરી લઈએ. અરે જા જા, તારી હારી હું ફેરા ફરું. ઓહો, આટલો ગુસ્સો? અરે અણીના ટાણે જો હું ના આવ્યો હોત તો કોણ જાણે તારું શું થઈ જાત. ઝાલાવાળી ઝુમલી, શું કીધું? એ જ કે આ ગોર મહારાજ તારી સાથે હથેવાળો કરવા તૈયાર છે. અરે હા, એ ઝાલાવાળી ઝુમલી. માનનીય સજ્જનો અને સન્નારીઓ, આજે આપણી સમક્ષ રજૂ થયેલા કલાકારને અહીં સુધી પહોંચાડવાની તક આપનારા આપણા સમાજના બે સભ્યોનો આજે હું પરિચય કરાવવા માંગુ છું. એક છે ભાઈ શ્રી વિક્રમ ઉર્ફે વિકી સાહેબ અને બીજા છે શ્રીમતી લલિતાબેન ઉર્ફે લોલિતા મેડમ. એ બંનેને હું અહીં સ્ટેજ પર આવવા માટે વિનંતી કરું છું. પ્લીઝ સર. અને આ છે શ્રીમાન વિકી સાહેબ અને આ છે એમના ધર્મપત્ની મધુબેન ઉર્ફે મેડોના અને આ છે એમના સાસુ એટલે કે વિકી સાહેબના મમ્મીજી. હવે
આ ત્રણેયનો પરિચય કરાવ્યા પછી હું આપ સૌની સમક્ષ એક એવા પાત્રનો પરિચય કરાવવા માંગુ છું કે જેની કથા સાંભળીને આપણા સમાજ ઉપર કલંક લગાડતા આ માતા પુત્રને ધિક્કારવાનું મન થાય, એમનો બહિષ્કાર કરવાનું મન થાય. અને એ પાત્ર છે અમારા ગામની હસતી રમતી ઉછળતા કૂદતા ઝરણા જેવી માતા પિતાની એક ને એક લાડકી દીકરી આ રાધા. આ રાધાના ભોળા મા બાપની છેતરીને પોતે પરણેલો હોવા છતાં કુંવારા હોવાનું નાટક કરીને ફરીથી એની સાથે લગ્ન કર્યા. અરે 5 લાખ રૂપિયા રોકડા, 100 તોલા સોનાના દાગીનાનો દાયજો હડપ કરી ઘરકામ માટે નોકરાણી તરીકે લઈ આવ્યો. દેશમાં આના માતા પિતાને પૈસે ટકે પાયમાલ કરી નાખ્યા. અરે આઘાતને કારણે એના પિતાનું અકાળે મૃત્યુ થયું. આ રાધાની માં નિરાધાર ગરીબ વિધવા બની અને આખા કિસ્સાનો ન્યાય કરવાની અને આ વિક્રમને આકરામાં આકરી સજા કરવાની અહીંયા બેઠેલા આખા સમાજને હું વિનંતી કરું છું. હા, હું વિનંતી કરું છું. આ લોકોને રોક. Yes, boss. Don't worry. You bloody fool. You dirty dog. શ્યામ મારે ને એને છૂતો નહીં છોડતો. શ્યામ એને મારી સાથે વિશ્વાસઘાત કરી મને પરિણીત નહીં એક નોકરાને બનાવીને મારી જિંદગી બગાડી છે. શ્યામ એને છૂતો નહીં છોડતો. શ્યામ મારે ને મારીને મારી બેન એને તારા પર કરેલા બધા જ જુલ્મોનો બદલો લઈ લે. મારી કાળી નાગનને માર. લે લે Ah!
I'll kill you. શ્યામ, હવે તું મારું શ્યામ ને હું તારી રાધા. મને લઈ ચાલ આપના મલકમાં. રાધા, તું મારી રાધા. હું તને લેવા જ આવ્યો છું. રાધા, હાલો હાલો આપણા મલકમાં.